આજે પરમ પાવન યોગીની એકાદશી જેવું વ્રતનું દિવસ છે અને આ ચોમાસાના નિર્મળ નીર ઉતાવળી ગંગામાં વહી રહ્યા છે. આ વર્ષમાં ચોમાસું બેઠા પછી પહેલી વાર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન રાજાધિરાજ મહારાજ હરિકૃષ્ણ મહારાજનો અભિષેક થવાનો છે અને આપણને બધાને વાલા મહારાજે આજે અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો. એ મહારાજ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ મૂર્તિ ભૂલતા નહીં મારા હાથ. मनोहर मूर्ति रे श्रीजी शोभे तमारी हे हैया मा भावती रे श्रीजी राखूं छुं धारी अरे मनोहर मूर्ति रे श्रीजी शोभे तमारी मूर्ति शोभे तमारी વાલા ગુરુજીએ આવું સુંદર મજાનું નિર્મળ નીર જોઈને ભગવાનને નવડાવવાનો વિચાર કર્યો. આપણને બધાને પણ આ દર્શનનો, સ્નાન અને અભિષેકનો લાવો મળે એવો પ્લાન કર્યો. માનો કે અક્ષરધામમાં આ ગંગા વહી રહી છે, વહેતા પ્રવાહમાં આપણને બેહવા મળ્યું છે અને એ આપણા ભાગ્યમાં આવા દર્શન હોય ક્યાંથી. થોડી વાર દેહ અને દુનિયાને ભૂલી આપણે બધા જ અક્ષરધામમાં રહીશું અને મહારાજના દિવ્ય ભવ્ય અભિષેકના દર્શન કરીશું. હૈયામાં એ સ્વરૂપને ઉતારીશું. સુંદર મજાનું ચોમાસું બેઠું છે. નવલા નીર નદીમાં નિર્મળ આવ્યા છે અને ખળાળ નદીના નીર હાલ્યા જાય છે. હે મુગતળા બધા ભગવાનને નવડાવે છે અને ભગતળા બધા દર્શન કરે છે અને આનંદનો કોઈ પાર નથી. માલો વાલો નાય છે, સ્નાન કરે છે, આનંદ કરે છે, ઉત્સવ કરે છે. કાંઈક અશુદ્ધિ રહી ગયો હોય તો શુદ્ધિ થઈ જાય એવો સુંદર માહોલ છે. ત્યારે આ શ્રીજી મહારાજની દિવ્ય કૃપાને આપણે ઉછળીને વધાવી લઈએ તો જ આપણું કલ્યાણ થાય. અક્ષરધામના અધિપતિ કોટી બ્રહ્માંડના સ્વામી ધામના ધામી અતિ સર્વતી પર સર્વોપરી નિર્વિકાર દિવ્ય અલૌકિક મૂર્તિ કે જેને રમે રમે મહાન તેજ અને મહાન સુખના ધોધ વસૂટે છે એવા દિવ્ય ભગવાન સ્વામિનારાયણ આજે આજ પ્રગટ પ્રમાણ સાક્ષાત આજ આપણી ઉતાવળી નદીના પુલ માથે સ્નાન કરે જાય. આ ભૂલ્યા જેવા નથી મારા બાપા કોણ છે. આને તમે હું સમજો છો? આનો એક મટકા માર્યા જેટલું દર્શન ક્યાંથી હોય? બે હારની પાગ હારી થઈ કે નથી? આપણે એવી દિવ્ય ભાવના કરવાની કે વાલો મૂળજી બ્રહ્મચારી, ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ભગુજી, બધા પાર્ષદો, બધા દિવ્ય ધામમાંથી આવેલા મુક્તો આજે અહીંયા બધાના સ્વરૂપે સ્નાન કરે છે. એવા દિવ્ય માહોલમાં ભગવાને મને મૂક્યો છે. હું બહુ જ મોટો ભાગશાળી થઈ ગયો. જેટલી દિવ્ય ભાવના રાખશો એટલું દિવ્ય ફળ, જાજુ ફળ મળશે.